હેલો સ્ટુડન્ટ્સ, આ જે પર્ટિક્યુલર સિરીઝ છે એની અંદર આપણે ભણવાના છીએ ફીચર્સ ઓફ ES6, જે જાવાસ્ક્રિપ્ટનું એક વર્ઝન છે, જેની અંદર ઘણા બધા બહુ જ ઇમ્પોર્ટન્ટ ફીચર્સ આવેલા છે જે આપણે એક્સપ્લોર કરવાના છીએ. પર્ટિક્યુલરલી જોવા જઈએ તો ધીઝ ઓલ આર ધ ફીચર્સ ધેટ વી આર ગોઈંગ ટુ એક્સપ્લોર, સ્ટાર્ટિંગ વિથ વેર, લેટ એન્ડ કોન્સ્ટ, then object, these, arrow functions, array methods, destructuring, spread and class. Sequence may be varied, but we are basically going to explore all these features in our ES6 series. So let's start with the first topic, which is where, let and const, which is the most important part when you write a code. કે તમને સ્કોપ વિશેનું ક્લિયર આઈડિયા હોવો જોઈએ કે અલગ અલગ કેટલા સ્કોપ્સ છે અને કઈ રીતના એ તમને હેલ્પફુલ થશે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ ધ વેરી બેઝિક કોડ. હું એક સ્ક્રિપ્ટ લખું છું. અત્યાર સુધી આપણે જેટલા પણ વેરિયેબલ બનાવેલા હતા એ બધા જ વેરિયેબલની અંદર વી હેવ ડિરેક્ટલી રાઇટ સમથિંગ લાઇક ધીસ a equal to 10 and we were using it like this. I'm just writing this કે આપણને આઈડિયા આવે a ની વેલ્યુ શું હતી. આ રીતના આપણે નોર્મલ વેરિયેબલ પણ ક્રિએટ કરી શકીએ અને જ્યારે તમે આને રન કરશો you would be able to see it on the screen. અહીંયા a equal to 10. સો બેઝિકલી આ ચાલે છે. તમારે સ્ક્રીનમાં ડિસ્પ્લે કરવું છે તો તમે ડોક્યુમેન્ટ ડોટ રાઇટ લખી લો, સેમ વસ્તુ છે. અહીંયા મારે ત્યારે પ્લસ કોન્કેટ માટે કરવું જોઈશે અને હું અહીં રન કરીશ તો મને સ્ક્રીનમાં દેખાશે. સો ઇટ્સ લાઇક ધીસ ઓનલી. વી વેર યુઝિંગ ઇટ ફ્રોમ ધ ફર્સ્ટ લેક્ચર ઓફ જાવાસ્ક્રિપ્ટ, બેઝિક ડાયરેક્ટલી a equal to 10. પણ આમાં ઘણી બધી વધારાની વસ્તુઓ છે જે તમને ખબર હોવી જોઈએ. સ્કોપ તમારે ડિફાઇન કરતાં શીખવાનું છે. સો વિલ સ્ટાર્ટ વિથ ધીસ બેઝિક કે a equal to 10 અને એની વેલ્યુ. પણ હવે ધારો કે એની વેલ્યુ છે 10, હું એક ફંક્શન બનાવું છું લેટ્સ સે abc નામનું. એની અંદર એની વેલ્યુ હું કરી નાખું છું 20 અને અહીંયા હું લખું છું ડોક્યુમેન્ટ ડોટ રાઇટ a ઇનસાઇડ ફંક્શન ઇક્વલ ટુ અને કોન્કેટ કરી દઉં છું a. અને આ જ વસ્તુને હવે હું બહારની સાઈડ a આઉટસાઇડ ફંક્શન a પ્રિન્ટ કરાવું છું અને abcનો કોલ લગાવું છું. એકદમ બેઝિક સેટઅપ મેં અત્યારે કરેલું છે. એની ઇનિશિયલ વેલ્યુ 10 છે, પછી એક ફંક્શન બનાવ્યું છે, એ ફંક્શનનો કોલ કરેલો છે એટલે આ ફંક્શન કોલ થશે. એ ફંક્શનમાં એની વેલ્યુ 20 કરું છું, એ ઇનસાઇડ ફંક્શન ઇક્વલ ટુ a કરું છું, તો અહીંયા મને એની વેલ્યુ લોજિકલી કરેક્ટ છે. આમાં કંઈ જાજુ રોકેટ સાયન્સ છે નહીં. અહીંયા તો એની વેલ્યુ 20 સેટ કરી છે એટલે અહીંયા એની વેલ્યુ 20 જ આવે. પણ ક્વેશ્ચન એ છે, આફ્ટર કોલિંગ ધીસ ફંક્શન ઇફ આઈ ચેક વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ a આઉટસાઇડ ધીસ ફંક્શન, વિધિન ધીસ ફંક્શન ઇઝ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ. એની વેલ્યુ 20 જ આવશે. પણ અહીંયા 20 આવશે કે 10 આવશે આ ક્વેશ્ચન આવશે. જ્યારે તમે આને રન કરશો ત્યારે તમને આઈડિયા આવશે કે એની વેલ્યુ જે અંદર હતી એ જ હવે બહાર થઈ જશે. હું એક br છોડ દઉં છું જસ્ટ ફોર ધ સેક કે સારી રીતના આપણે એને જોઈ શકીએ. તો એ ઇનસાઇડ પણ 20 થઈ ગયું અને આઉટસાઇડ પણ એનો જે વેલ્યુ હતી એ 20 થઈ ગઈ. ધેટ મીન્સ આ એ 20 કર્યું ત્યારે એક નવો વેરિયેબલ બનેલો નથી. આ કોઈ નવો વેરિયેબલ નથી. જૂનો જે વેરિયેબલ હતો એની જ વેલ્યુ 10 ને બદલે અપડેટ થઈને 20 થઈ ગઈ છે. દેટ્સ વાય વી હેવ 20 હિયર. સો બેઝિકલી એનો મતલબ આવો થાય છે. રેડી? અહીંયા પણ હું br છોડ દઉં છું. હવે ક્વેશ્ચન એ છે, વોટ ઇફ આઈ કોલ ઇટ આફ્ટર પ્રિન્ટિંગ a? તો લોજિક એકદમ ક્લિયર છે. એની વેલ્યુ 10 છે. આ ફંક્શન બનેલું છે, કોલ નથી થયું. પહેલાં આ પ્રિન્ટ થશે ત્યારે એની વેલ્યુ 10 જ રહેશે, પછી એની વેલ્યુ ચેન્જ થઈને 20 થશે. સો આ કેસમાં આપણને આઉટસાઇડ 10 અને ઇનસાઇડ 20 એવી રીતના દેખાશે. પણ જો આને આપણે આગળ રાખેલું છે તો ઓબ્વિયસલી પહેલાં એની વેલ્યુ અપડેટ થઈ જાય છે. આ ડિફોલ્ટ છે બિહેવિયર. આ જૂનું આપણે જે જાવાસ્ક્રિપ્ટમાં જોયું હતું એ જ છે. આની અંદર કેટલી વસ્તુ નવી છે હવે એ આપણે જોવું છે. વોટ આર ધ સ્કોપ્સ ઓફ ડિફરન્ટ જ્યારે તમે આગળ એની અંદર કીવર્ડ એડ કરો ત્યારે. લેટ્સ સ્ટાર્ટ વિથ ધ વેરી બેઝિક વિચ ઇઝ વેર. હવે હું જ્યાં ફંક્શન બનાવું છું એની આગળ એક કીવર્ડ એડ કરી દઉં છું var, વેર. અને હવે સેમ વસ્તુ જો કોડમાં મેં બીજો કંઈ જ ચેન્જ નથી કરેલો. અહીંયા આગળ ખાલી એક var એડ કરું છું. ફંક્શન પહેલાં જ કોલ થાય છે, પછી જ આપણે બહાર
એ ચેક કરાવીએ છીએ. સો સિક્વન્સી સેમ છે, કાંઈ જ અલગ નથી, ખાલી આગળ વેર એડ કરેલું છે. હવે હું જ્યારે આને રન કરીશ તો સરપ્રાઇઝિંગલી ઇનસાઇડ તો 20 થઈ ગયું, પણ આઉટસાઇડ હજી 10નું 10 જ છે. આ વેલ્યુ ચેન્જ થઈ નથી. અંદરના ભાગ માટે એની વેલ્યુ 20 છે, પણ ફંક્શનની બહાર હવે એની વેલ્યુ પાછી 10 થઈ ગઈ છે. સો બેઝિકલી સ્કોપ ડિફાઇન કર્યો. શું છે એ ખાસ સમજો. જ્યારે તમે કોઈ પણ વેરિયેબલની આગળ VAR લખો છો ત્યારે પહેલું તો એનો સ્કોપ બંધાઈ જશે, સ્કોપ લિમિટેડ થઈ જશે. વેરનો સ્કોપ છે ફંક્શન સ્કોપ. હું અહીં એકવાર બેઝિક એટલું લખી નાખું છું, વેર હેઝ અ ફંક્શન સ્કોપ. કે વેરથી તમે જ્યારે કોઈ પણ વેરિયેબલ ડિફાઇન કરો છો એનો સ્કોપ ફંક્શન જેટલો જ હોય, દેટ મીન્સ આટલો. આ એની વેલ્યુ 20 માત્ર ને માત્ર વેલિડ છે વિધિન ધીઝ સિલેક્ટેડ કોડ. હવે જે બાર પ્રિન્ટ કરું છું અહીંયા એ, ત્યારે આ એ વેરિયેબલ એક્ઝિસ્ટ જ નથી કરતો, સ્કોપમાં જ નથી, આ એક્ઝિસ્ટ જ નથી કરતો. દેટ મીન્સ આ એ 20 છે એ ઇક્વલ ટુ 20 અહીંયા લાગુ જ નહીં પડે. ત્યાં સીધું એની બહારનો બીજો જે સ્કોપ છે એની વેલ્યુ લાગુ પડશે, વિચ ઇઝ a ઇક્વલ ટુ 10. ડન. સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ સ્કોપ દેટ વી હેવ લર્ન્ડ ઇઝ વેર. હવે ખાસ બીજી વસ્તુ, જ્યારે તમે આગળ વેર લખીને વેરિયેબલ બનાવો છો ને એનો બીજો મતલબ એવો થાય છે કે આઈ એમ નોટ રિફરિંગ ધીઝ એ, આ અલગ એ છે, એ નામનો જ વેરિયેબલ છે પણ અલગ બન્યો છે. જૂનો એ ને અને આ એ ને કાંઈ નિસ્બત છે નહીં, બોથ આર સેપરેટ. આનો સ્કોપ વિધિન ધીસ ફંક્શન છે, આનો સ્કોપ કાંઈ ડિફાઇન નથી કરેલો એટલે ગ્લોબલ છે એવું માની લ્યો. રેડી. સો આ થઈ ગયું વેર. એક સ્ટેપ હજી આમાં થોડું આપણે એડ કરવું છે. એ સ્ટેપની અંદર આપણે એવું એડ કરવું છે, મારે એક બ્લોક જોઈએ છે. આઈ વોન્ટ વન બ્લોક. જનરલી આપણે ટ્રુ ઇફને રાખીએ, બ્લોક કન્સિડર કરીએ, ઇફ બ્લોક. અને મારે ઓલવેઝ એની અંદર જવું છે. એકચ્યુઅલમાં પ્રેક્ટિકલી જ્યારે તમે યુઝ કરશો રિયલ વર્લ્ડમાં ત્યારે ક્યારે આવું નહીં હોય. ઇફ ટ્રુ ત્યારે એવું નહીં હોય. રેડી. ત્યારે અહીંયા કંઈક એકચ્યુઅલ કન્ડિશન હશે, પણ અત્યારે મારે જે ડેમો દેવો છે એની અંદર મારે બધા જ કેસમાં અંદર જવું છે, એટલે મેં એક ઇફ ટ્રુ લખી નાખ્યું. દેટ મીન્સ ઇફમાં જશે જ. આની અંદર હું લખી નાખું છું a ઇક્વલ ટુ 30, અને આ જે લાઈન છે એને હું ત્યાં પેસ્ટ કરી અને લખી નાખું છું a ઇનસાઇડ ઇફ બ્લોક. સો નાઉ વી હેવ 3 વેરિયેબલ્સ. એક તો a જે બ્લોકની અંદર છે, એક એ ફંક્શનની અંદર છે, અને એક એ ફંક્શનની બહાર છે. સો હવે તમારે વિચારવાનું છે, હમણાં જ હું રન કરીને તમને ડેમો પણ બતાડીશ, પણ લાઈક તમે અત્યારે સાથે સાથે વિચારતા જશો વિડીયો જોતા જોતા કે અત્યારે આ એની વેલ્યુ કેટલી આવી જોઈએ. આ એની વેલ્યુ તો બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે. આ એની વેલ્યુ બહુ સ્ટ્રેટ ફોરવર્ડ છે, કેમ કે જસ્ટ ઉપર a ઇક્વલ ટુ 30 કરેલું છે, એટલે અહીંયા ઇનસાઇડ બ્લોક તો 30 જ આવશે, કોઈ ડાઉટ જ નથી. ક્વેશ્ચન એ છે કે ફંક્શનની અંદર શું આવશે અને આઉટસાઇડ શું આવશે. કેમ કે અહીંયા તમે વેર લખી લીધું હતું એટલે અહીંયા તો 20 આવે છે, આપણને ખ્યાલ છે, પણ અહીંયા એ 30 કર્યા પછી અહીંયા 30 થશે, અહીંયા 30 આવશે અથવા 10 આવશે. અહીંયા તો ઓકે છે, 10 જ આવશે, આપણને જોયેલું છે, પણ છતાંય એકવાર રન કરીને જોઈ લઈએ. ખાસ સમજો, અત્યારે અહીંયા કાંઈ જ લખેલું નથી, એટલે આપણે હમણાં જ જે લોજિક ભણ્યા ને એ પ્રમાણે જો તમે કાંઈ ન લખ્યું હોય ને એનો મતલબ એ નવો વેરિયેબલ નથી બનાવતું. તો એ નવો વેરિયેબલ નથી બનાવતું, એ સૌથી પહેલાં ગોતશે કે એક્ઝિસ્ટિંગ વેરિયેબલ છે, જો હશે તો એને પહેલાં એ અપડેટ કરશે. આપણા કેસમાં હવે આપણે એકવાર સમજી લઈએ. આપણા કેસમાં અહીંયા એ આગળ કાંઈ લખ્યું નથી એટલે નવો વેરિયેબલ નહીં બનાવે. એ એની નજીકમાં બીજો કયો વેરિયેબલ છે? આ. તો એ આ એની વેલ્યુ અપડેટ કરી દેશે. દેટ મીન્સ આ જ્યારે a ઇક્વલ ટુ 30 લખ્યું તો તમે આને જ ચેન્જ કરો છો, નવો વેરિયેબલ બનાવતા નથી. એટલે ઇનસાઇડ તો 30 આવશે બ્લોક, ઇનસાઇડ ફંક્શન એ 30 થઈ જશે. લેટ્સ રન એન્ડ સી. તો જો અહીંયા પણ 30 છે, અહીંયા પણ 30 થઈ ગયો, કેમ કે હવે તમે નવો વેરિયેબલ નથી બનાવ્યો. યુ આર બેઝિકલી ચેન્જિંગ વોટ ધ વેલ્યુ ઓફ એક્ઝિસ્ટિંગ વેરિયેબલ ઇઝ. તો આ 20 ને બદલે જ હવે 30 થઈ જશે. રેડી છે. અને અહીંયા પિક્ચરમાં આવશે વોટ ઇફ આઈ રાઇટ વેર અગેન હિયર. આપણે બન્યા ને નવું વેરિયેબલ બનાવવું હોય તો આગળ વીઆર લખી નાખવાનું, સિમ્પલ એઝ ધેટ. તો આપણે એ પણ અહીંયા ટ્રાય કરીએ. લેટ્સ રન ધીસ. તો પણ કાંઈ ફેર પડતો નથી. શું કામ? વેરિયેબલનો સ્કોપ કયો છે? ફંક્શન સ્કોપ છે. ધેટ મીન્સ તમે અહીંયા વેરિયેબલ લખશો તો પણ એ આખા ફંક્શન માટેની નવી વેલ્યુ અપડેટ કરી દેશે.
તો અહીંયા પિક્ચરમાં આવે છે એક થર્ડ જે પાર્ટ છે આની અંદર કીવર્ડમાં, વિચ ઇઝ લેટ. અહીંયા હું એક બીજું સ્ટેટમેન્ટ લખી નાખું છું, લેટ હેઝ અ બ્લોક સ્કોપ. હવે લેટનો સ્કોપ છે એ બ્લોક સ્કોપ છે. બ્લોક કોને કહેવાય? તો કે જે જગ્યાએ લખ્યું છે એ જે કર્લી બ્રેકેટમાં આવેલો છે એને બ્લોક કહેવાય. તો આ એ આટલા બ્લોકમાં આવેલો છે. સો હવે જ્યારે હું આ વેરિયેબલને આગળ લેટ કીવર્ડ એડ કરું છું એનો મતલબ હું એવું ડિફાઇન કરું છું કે આ a = 30 મારે માત્ર ને માત્ર આ બ્લોકની અંદર જોઈએ છે. આ બ્લોકની બહાર 30 વેલ્યુ જોઈતી નથી. તો તમે આગળ લેટ લખી નાખશો એનો મતલબ અહીંયા 30 આવશે તો લોજિકલ છે, પણ જ્યારે અહીંયા જાશો ત્યારે હવે એની વેલ્યુ થઈ જશે પાછી 20. અને ફંક્શનની બહાર જશો એટલે આ 20ની પણ સ્કોપ નથી, એટલે અહીંયા ગ્લોબલ સ્કોપ આવી જશે 10. લેટ સી, હવે તમે જ્યારે આને રન કરશો તો ઇનસાઇડ 30 છે, ઇનસાઇડ ફંક્શન 20 છે અને આઉટસાઇડ ફંક્શન 10 છે. સો ધીસ ઇઝ બેઝિકલી હાઉ સ્કોપ વર્ક્સ. રેડી? અને વેર અને લેટ આ રીતના વર્ક કરે છે. કોન્સ્ટન્ટ ઇઝ વેરી સ્ટ્રેટ ફોરવર્ડ. આ વસ્તુ એકદમ ક્લિયર હોવું જોઈએ. અહીંયા હું છતાંય તમને એકવાર બીજી રીતના સમજાવી દઉં. સ્ક્રિપ્ટથી ચાલુ કરીને સ્ક્રિપ્ટ સુધીના આપણે ગ્લોબલ સ્કોપ કહીએ. ફોર એક્ઝામ્પલ, તો જો તમે કાંઈ નથી લખતા અને વેરિયેબલ ડિફાઇન કરો છો, ઇટ હેઝ અ ગ્લોબલ સ્કોપ. જો તમે કોઈ વેરિયેબલની આગળ કીવર્ડ લખો છો વેર, દેન ઇટ હેઝ અ ફંક્શન સ્કોપ. અને જો તમે કોઈ વેરિયેબલની આગળ લેટ લખો છો, દેન ઇટ હેઝ અ બ્લોક સ્કોપ. સો આટલી વસ્તુ એકદમ ક્રિસ્ટલ ક્લિયર બધાના મગજમાં હોવી જોઈએ. રેડી? લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, વિચ ઇઝ અ કોન્સ્ટન્ટ, જેની અંદર નાના મોટા થોડા ઘણા ચેન્જીસ છે જે હું તમને અત્યારે બતાડું છું. લેટ્સ સે હું કોઈ વેરિયેબલ બનાવું છું કોન્સ્ટન્ટ a = 10 અને પછી હું એને પ્રિન્ટ કરાવું છું. અગેન વિલ યુઝ કન્સોલ ફોર ધીસ, કેમ કે એરર આવશે, આપણે એરર જોવી પડશે, એટલે હું અત્યારે આ રીતના કન્સોલમાં લખું છું. અને હવે કન્સોલ હું ઓપન કરીને તમને ડેમો બતાડી દઉં છું. રેડી? કન્સોલ ક્લિયર અને 10. તો અહીંયા 10 આવે છે, કોઈ જ ઇસ્યુ નથી. તમે આને ગમે એટલી વાર એક્સેસ કરો, કોઈ જ વસ્તુ નથી. ફોર એક્ઝામ્પલ, હું લખી નાખું છું બીજો એક વેરિયેબલ b, એની અંદર આગળ કાંઈ નથી લખતો. b = a + 10 અને પછી b ને પ્રિન્ટ a + 10 રાખું છું અને અહીંયા પ્રિન્ટ કરી દઉં છું b, તો બી કાંઈ વાંધો નથી. ઇટ વિલ પ્રિન્ટ 20. યુ કેન એક્સેસ ધીસ વેરિયેબલ એની ટાઈમ યુ વોન્ટ ટુ એક્સેસ ઇટ. ઇટ્સ ઓકે. રેડી? પણ જો તમે એની વેલ્યુ ચેન્જ કરવા જશો, 10 ને બદલે ધારો કે હું 11 પણ કરી દઉં છું, તમે એ વેરિયેબલની વેલ્યુ ચેન્જ કરવાની ટ્રાય કરો છો. જેવું તમે એ ટ્રાય કરશો ને એટલે અહીંયા એરર આવી જશે. આવી અસાઇનમેન્ટ ટુ અ કોન્સ્ટન્ટ વેરિયેબલ, એનો મતલબ એવો થાય છે કે તમે કોઈ વેરિયેબલની વેલ્યુને ચેન્જ કરવાની ટ્રાય કરો છો, પણ એ વેરિયેબલ કોન્સ્ટન્ટ ડિફાઇન થયેલો છે. સો યુ કેન નોટ બેઝિકલી ચેન્જ ધ વેલ્યુ ઓફ ધીસ વેરિયેબલ. રેડી? આ એક ખાસ વસ્તુ મગજમાં રાખવાની છે, કોન્સ્ટન્ટની વેરિયેબલની વેલ્યુ ચેન્જ ના થાય. પણ આ બેઝિક છે, તમે જેમાં જાવામાં ફાઇનલ કીવર્ડ યુઝ કરતા હતા, સિમિલરલી જાવાસ્ક્રિપ્ટની અંદર આપણે આગળ કોન્સ્ટ લખશું, એની વેલ્યુ ચેન્જ ન થાય. આની અંદર એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે, એક વસ્તુ વિચારવા જેવી છે કોન્સ્ટન્ટની, જે આગળ જતાં તમને બહુ કામમાં આવશે, એટલે હું તમને સમજાવું છું. લેટ મી ક્રિએટ એન ઓબ્જેક્ટ ઓફ અ સ્ટુડન્ટ. લેટ સે હું લખ્યું છું stu1, એક સ્ટુડન્ટનો ઓબ્જેક્ટ છે જેની અંદર એની નેમ પ્રોપર્ટી છે અર્જુન, એની નેમ છે, પછી એનો રોલ નંબર છે લેટ સે 101 એન્ડ વી હેવ ડિપાર્ટમેન્ટ લેટ સે CAC, સમથિંગ લાઈક ધીસ વી હેવ. રેડી? હવે ઇવન ધો આ સ્ટુડન્ટ 1 કેવું છે કોન્સ્ટન્ટ, તમે જો ચેન્જ કરવાની ટ્રાય કરશો નેમ = લેટ સે બાલા, અને હવે હું કન્સોલ કરું છું console.log stu1. સમજો આ stu1 કોન્સ્ટન્ટ છે, સ્ટીલ યુ આર ટ્રાઇંગ ટુ ચેન્જ ધ નેમ પ્રોપર્ટી ઓફ ધેટ સ્ટુડન્ટ 1 અને તમે એને કન્સોલ કરાવો છો, ઇટ વિલ વર્ક. જો અહીંયા નેમ બાલા થઈ ગયું છે ઇન્સ્ટેડ ઓફ અર્જુન, ઇટ વિલ વર્ક. ક્વેશ્ચન એવો થવો જોઈએ, સર હમણાં જ તમે કીધું જે કોઈ પણ વેરિયેબલ છે એ જો કોન્સ્ટન્ટ હોય તો એની વેલ્યુ ચેન્જ ના થાય. યસ, એ લોજિક બરોબર છે, પણ અત્યારનો કેસ સમજો. યુ આર નોટ ચેન્જિંગ ધ વેલ્યુ ઓફ સ્ટુડન્ટ 1, યુ આર બેઝિકલી ચેન્જિંગ ધ વેલ્યુ ઓફ વન ઓફ ઇટ્સ પ્રોપર્ટી જે નેમ છે. સો યુ કેન ડૂ દેટ. હા, હવે તો સર તો એનો મતલબ એવો થયો કે ક્યારેય આ તો અલાઉડ જ હોય, આમાં કોન્સ્ટન્ટ થાય જ નહીં. ના, કોન્સ્ટન્ટ છે, સમજો. હવે જો તમે આ રીતના ટ્રાય કરશો સ્ટુડન્ટ 1
અને એની અંદર કોઈ બીજી વસ્તુ લખવાની ટ્રાય કરશો, સેમ પ્રોપર્ટી સેમ રાખો તો બી વાંધો નથી, પ્રોપર્ટી સેમ રાખો તો બી વાંધો નથી, પણ હવે જોજો આ કેસ ફરી ગયો છે. તમે હવે ઇક્વલ ટુ ડાયરેક્ટલી કોને એપ્લાય કરો છો? STU1 ને. એનો મતલબ બેઝિકલી તમે એક નવો રેફરન્સ બનાવો છો, ઓબ્જેક્ટ, એક નવો ઓબ્જેક્ટ બનાવો અને આખો ઓબ્જેક્ટને અસાઇન કરો છો STU1ની અંદર. જો તમે આ રીતનાનું કરવા ટ્રાય કરશો તો તમને એરર દેખાડશે, અસાઇનમેન્ટ ટુ અ કોન્સ્ટન્ટ વેરિયેબલ. ખાસ આ યાદ રાખજો, આગળ જતાં બહુ કન્ફ્યુઝિંગ લાગશે. તમારો ઓબ્જેક્ટ છે એ કોન્સ્ટન્ટ છે, સ્ટીલ તમે એની અંદરની પ્રોપર્ટી ચેન્જ કરી જ શકો. હા, પણ તમે જો ડાયરેક્ટલી આખો ઓબ્જેક્ટ નવો સેટ કરવા જાશો તો એ અલાઉડ નથી, કેમ કે એ ઓબ્જેક્ટ કોન્સ્ટન્ટ છે, નહીં કે એની અંદરની પ્રોપર્ટીઝ. આ એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે, તમારા બધાના મગજમાં એકદમ ક્રિસ્ટલ ક્લિયર હોવી જોઈએ. રેડી? સો બેઝિકલી ધીસ વોઝ ધ ડિફરન્સ બિટવીન વેર, લેટ એન્ડ કોન્સ્ટ. વેર અને લેટ બે સ્કોપ માટે છે, કોન્સ્ટન્ટ તમારે જો એને કોન્સ્ટન્ટ ડિફાઇન કરવું છે એના માટે છે. થેન્ક યુ.